અમદાવાદમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા કાંકરિયા કાર્નિવલ પૂર્વે એક મોટો વિવાદ સર્જાયો છે। કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અને સંભવિત દુર્ઘટનાઓને ધ્યાને રાખી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 5,000 કરોડનો વીમો લીધો। તે માટે 3,91,000 પ્રીમિયમ ચૂકવ્યું। પરંતુ વિવાદનું મુખ્ય કારણ વીમા કંપનીની શરત છે, જે મુજબ કોઈપણ અકસ્માત કે ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે કાયદેસરની ટિકિટ હોવી અનિવાર્ય છે। જો કે કોર્પોરેશન તો કાર્નિવલમાં લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે। આમ જ્યારે તંત્ર કોઈ ટિકિટ જ ઇસ્યુ નથી કરતી, ત્યારે એક પ્રશ્ન એ ઉઠ્યો કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો મુલાકાતીઓ વળતરનો દાવો કેવી રીતે કરી શકશે। વિવાદનો વંટોળ ઘેરાતા એએમસીને પણ લાગ્યું કે વીમાના નિયમોમાં લોચા લાપસી છે। આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી કે આ શરત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કંપની સાથે ચર્ચા કરવામાં આવશે। કાંકરિયા કાર્નિવલની અંદર કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી। તમામ માટે આ મનોરંજન કાર્યક્રમો રોજના 2 થી 3 લાખ 5 લાખ સુધી અલગ અલગ 3 સ્ટેજ ઉપર લોકો જ્યારે આવતા હોય અને એના જે વીમાનો પ્રીમિયમ મહાનગરપાલિકા દ્વારા 3,90,000 જેટલું જે ભરવામાં આવ્યું છે, એમાં કોઈ પણ જાતની શરત ન રહે એ માટે ચોક્કસ કંપની સાથે રજૂઆત કરવામાં આવશે।